તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા, બધા વાતો કરી અને ભાગી જતા, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે તો હું ધોકાઈ દઉં. તમને બધાને ખબર છે કે હું કાંઈ વધારે બોલતો નથી, પણ પછી પરસોત્તમભાઈ જ્યારે બોલે છે ત્યારે શું થાય છે તેનો જવાબ આ વિડીયોમાં મળવાનો છે. આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની પર આપણે અત્યારે ચર્ચા કરવાના છે. પણ તે શું કામ વાયરલ થઈ રહ્યો છે તેની વાર્તા શરૂ થાય છે 15-12 દિવસ પહેલાં. આ 12-15 દિવસ પહેલાં સમાજના એક કાર્યક્રમમાં પરસોત્તમભાઈ સોલંકી પહોંચે છે. ત્યારે નવનીત બાલદિયાનો કેસ જે હતો તે ખૂબ ચર્ચામાં હતો. સમાજ જે આખું હતું તે એકજૂટ થયું હતું ને ત્યારે પરસોત્તમભાઈ એવું કહે છે કે સમાજ માટે મારે ધોકા બી ઉપાડવા પડે ને તો હું ઉપાડીશ. આ નિવેદન પછી અમુક લોકોને થોડું ખોટું લાગ્યું. તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમણે તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકીને વિવાદ પર ચર્ચા કરવા માટે પણ બોલાવ્યા. ચર્ચા કરવા માટે પરસોત્તમ સોલંકી આવે તો પરસોત્તમ સોલંકી શાના? એટલે તેમણે જવાબ જે છે તેનો કોઈ જવાબ તો ના આપ્યો. પણ પછી હમણાં એક વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફરી એકવાર સમાજનો જ કાર્યક્રમ હતો, સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો ને ત્યાં પરસોત્તમ સોલંકી સમાજની વચ્ચે બેઠા હતા અને પોતાના જ અંદાજમાં આવીને તેમણે આ વિડીયો જે છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેમાં કંઈક આવું કહ્યું. આખો વિડીયો જુઓ અને તે જોયા બાદ તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું, એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલતા. મેં કીધું જીને જી હમજી હમથી હું તો જી છી અને આ કોઈ સંવાદ નથી ગયો. મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી.